કેમ છો મિત્રો ને મિત્રાણીઓ? આપણે ફરી વખત કેટલા દિવસો પછી પાછા આવી ગયા છીએ બ્લોગ લઈને. તો આજનો બ્લોગ એ પણ ક્યાંનો હશે ગેસ કરો? સોમનાથ મહાદેવ. અત્યારે વાગ્યા છે 6 અને આપણે અંદર જવાનું છે. 7 વાગ્યાની આરતી હોય છે અહીંયા, તો આપણે અંદર જવાનું છે. અત્યારે ગરદી ઓછી હોય છે, તો અત્યારે તો આપણે વહેલા જ આવી ગયા છીએ. જો બાકી તો હું તમને બતાવીશ. અહીંથી જ આવી અમે હવે અહીંયા પહેલાં તો દર્શન કરવા જઈશું, પછી અહીંયા પાછળ પાથ છે, સમુદ્ર પાથ, ત્યાં જઈશું. પછી જોઈશું ક્યાંનો પ્લાન રહેશે. તો મિત્રો 6:22 થઈ ગઈ છે. 7 વાગે મંદિરમાં આરતી ચાલુ થાય છે. તો હવે અમે લોકો અંદર જઈશું. હું અંદર જાઉં છું, કેમ કે જો આપણે અંદર તો મોબાઈલ કે પર્સ કે કોઈ પણ વસ્તુ લઈ જવાની છે, તો એ વસ્તુ આપણે બહાર જ મૂકવી પડશે. એના માટે પણ અહીંયા વ્યવસ્થા છે. જો હું તમને બતાવું ત્યાં જઈને તે. તો આ છે મંદિરનો અંદર જવા માટેનો મેઇન ગેટ. ઓલો તો આપણે બહાર આવવા માટેનો છે. તો અત્યારમાં ટ્રાફિક જોવો તમે. 11 વાગે 11:30 અત્યારમાં એટલું ટ્રાફિક છે. જો મેં તમને કીધું હતું કે મોબાઈલ પર્સ કોઈ પણ વસ્તુ લઈ જવા નથી દેતા, તો અહીંયા એની માટે સુવિધા છે. તો લાઈન જુઓ. બાકી તો જો હવે અમે ચંપલ ને મોબાઈલ ને એવું મૂકી દેવી જોઈએ. પછી અહીંથી જાશું ત્રિવેણી સંગમ. તો ગાઈસ અમે દર્શન કરીને આવ્યા છીએ. જો લાઈન તો ઘણી લાંબી હતી, પણ આપણે દર્શન કરવા હતા. અત્યારે 7 વાગ્યામાં ગયા, 6:30 આવ્યા, તોય લાઈન એટલી હતી, બહુ જાજી લાઈન હતી. તો બાકી અમે દર્શન કરીને આવ્યા છીએ. જો તમે હવે અમે અહીંથી સીધા જઈશું ત્રિવેણી સંગમ. તો હું તમને બતાવું ત્રિવેણી સંગમ. એ પહેલાં તમે આ જોઈ લો. આ આપણો એક્ઝિટ ગેટ. દર્શન કરીને આવીને પછીનો એક્ઝિટ ગેટ એક સાઈડ એની સામે. જો શ્રી હમીરજી ગોહિલ. સામે હવે આપણે જઈએ અહીંથી. ઓય હાલો ને હવે. ત્રિવેણી સંગમ 4 ઓકે, બેઠો હાલો. તો અહીંથી આપણે નીકળીએ છીએ ત્રિવેણી સંગમ. ઓકે, બાકીના આપણા બધા લોકો ત્યાં જ છે, તો આપણે હવે ત્યાં જઈને મળીએ. તો ગાઈસ ફાઇનલી અમે ત્રિવેણી સંગમ ઘાટ પહોંચી ગયા છીએ. તો અંદર જઈને બતાવું તમને અહીંનો નજારો. બાકી અહીંયા તો ઝાઝા ભાગે બધા અસ્થિ વિસર્જન અને એની વિધિ કરવા માટે આવતા હોય છે. તો અહીંયા તો આવી જોયું, અહીંયા તો અત્યારે પાણી એટલું બધું નથી, અને આજે અમાસના કારણે લોકો જો કેટલા બધા છે. મસ્ત આવે છે, એક નંબર પવન, એક નંબર આવે છે, મસ્ત ઠંડો. બાકી તો બધા અહીંયા આવતા હોય છે અસ્થિ વિસર્જન માટે. તો બાકી તો અહીંયા બીજું કાંઈ છે નહીં. તો આપણે લોકો ત્યાંથી તો ગયા છે. હવે આપણે જવાનું છે સમુદ્ર દર્શન પર. ત્યાંથી મંદિરનો પાછળનો વ્યૂ મસ્ત બતાવે છે. તો ત્યાં જઈશું અને ત્યાંની ટિકિટ છે ઓનલી ફોર 5 રૂપિયા. ઓનલી ફોર 5 રૂપિયા. અને ત્યાંથી હું તમને પાછળના વ્યૂ બતાવું. અને છે ને મંદિરનો લુક પાછળથી આવશે. અને તમારે જો ફોટોસ પાડવા હોય, કેમ કે અંદર તો મંદિરની અંદર તો નથી લઈ જવા દેતા મોબાઈલ. ઓકે, તો પછી તમારે ફોટોસ પાડવા હોય ને તો પાછળથી ને હરખા પડશે. તો હું તમને બતાવું ત્યાં જઈને. હવે તો જો અહીંથી ટિકિટ લેવાની. ઓકે, અંદર જવા માટે ટિકિટ અહીંથી લેવામાં આવશે. આ જોઈ જવા તમે. એ વધારે છે નહીં ટિકિટના, ઓનલી ફોર 5 રૂપિયા જ છે. તો ફાઇનલી હવે અંદર આવી ગયા છીએ. તો બતાવું
બાકી અહીંથી આમ દરિયો ત્યાં નાહવાની તો મનાય છે, પણ તોય એ લોકો નાતા હોય છે. હું તમને બતાવું, મનાય હોય છે છતાં નાતા હોય છે. બાકી અહીંયા મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે, એક નંબર. પેલા તો આ જો હનુમાનજી મહારાજ. તો બાકી તો આપણા બધા માણસો અહીંયા નાવા ગયા છે. કાલે તો બહુ જાજુ પબ્લિક હતું અહીંયા. બાકી તો તમારે લોકો નથી પીવું ભાઈ. બાકી ઘોડા સવારી છે. બાકી તો જો ભાઈ બીચનો નજારો જો, વ્યૂ જો. ને સામે દેખાય સોમનાથ મંદિર. આપણે લોકોને ત્યાં પણ જવાનું જ છે. હું તમને અહીંયા પાછળ જઈને બતાવીશ ત્યાંથી કેવો વ્યૂ આવે છે. બાકી અત્યારે તો નીચેની બાજુ થોડાક અહીંયા સિનેમેટિક શોટ લઈશું, ફોટોસ પાડશું. બાકી જો એકદમ મસ્ત. બાકી તો બ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ ન કરો તો ચાલશે. જો તમે પહોંચી ગયા. જેમ કે મેં તમને કીધું તો અહીંયા બધા ફોટોસ ને એવું જ પાડવા આવતા હોય પાછળની સાઈડ. જો અહીંનું લોકેશન. બાકી જેમ બને બધા અહીંયા તો ફોટોસ ને એવું જ પાડવા આવે પાછળની સાઈડ. અને અહીંની ટિકિટ તો ખાલી ઓનલી ફોર 5 રૂપિયા જ છે, તો કાંઈ મોંઘી ન કહેવાય. બાકી આવડો પાસ જો ને બતાવું પાછળ કઈ સાઈડ જાય છે. બાકી તો આવું છે. બાકી જુઓ તમે, કેટલા દિવસો પછી આપણો વ્લોગ આવ્યો છે. બાકી હવે આપણા વ્લોગ આવતા રહેશે, કેમ કે આપણે જવાનું છે બહાર હવે.